મને સાંભળે ને મારો ગળનો મોબીમાં મોમાં મારી રવી ને ઓળીગા પેલીમાં મોમાં આવજે અરે નકર મારી જ નાખશે જતી મને ઓળો સાંભળો વાળે
જોખવા મેલાવું ને માં મેરડી તારા નામના તાવણા એ એમાં તાતા એ પુરાવો મારી મેરડી એમાં એ દે પણ તાવડે 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 ને માં મેરડી એ મને હોકારા ને તું તો જલ્દી કરજે
મારી ક્યાં ગાય ક્યાં ગાય મારા ફળસરના જુગ બેડા વાળી મારી સિકોતર મારી બેના મારા કોક પાંચ પેટીના તને વડવાએ મારી બેના તીસ કે ને મારી સિકોતર વગરના ગાંઠીએ મારી હકના ને પેલા જુદી લીધા હોય તો એ મારી સિકોતર હરામ કરતી ને હરામ કેસેટ કલાકાર સ્ટુડિયો કલાકાર શું અસીબાઈ આવી જાઓ બાપા
પાણી પાછું ખલો થોડું પાણી રાખી દીધું ઘડીએ વડીએ માગવું પડે હાલો 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 થોડા આંબે અમારા માલા પરિવાર અમારા માલાબા મા ભગવતી ચામુંડા માલા પરિવાર પેલા પાણી પાહો છૂટા નથી તમારી પાસે ખિસ્સામાં તો છૂટા હે છૂટા એટલે જેની આમાં છૂટા હોય ને એ 500 નોટ દેજો અગાઉ દેતા ને 2000 ને 5 આવા 10 વાળી શેર કાઢી આ બધા ભયા ગયા પણ જે 20 ના લેવો તો બધા ખિસ્સામાં નાખી દે અને છૂટા હોય નાખજો છૂટા નથી તો બધા લેવા આ બધા લઈને પૈસા ખોલીએ આમાં તો લેતા નથી હમણાં બેઠા તો 5000 નહીં આપણે પૈસા સાચવી રાખી અમારા ભૂવા બે આપણે પાણી પીવું છે હાલો 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 આપજો થોડો હાલો 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 મગાવી જો કોક દેજે તો હારો કોકને કેવું જોઈએ ખુરશી ક્યાં આવી જ મને નથી ખબર હું એ અત્યારે જ આવ્યો હજી લેતો ને મોટા ખુરશી જે કોઈ લઈએ ને કે ઉભા ઉભા અમે મારા રાટીએ ધ્રુજો મને
સેવા પૂજા કરે તમામ લોકો યાદ કરે રાજા રાવણના વચનની માલિકોથી કોણ મને છોડાવે ભાઈઓ ઈશ્વરની માલિકો ધનવતી નાગરી હાથની માલિકો પુષ્પનો થાળ રહી ગયો હોય અને કૈલાસ પર્વત ઉપર જઈ ભગવાન ભોળોનાથ સમાધિની માલિકો બેઠા હોય જેની સેવા પૂજા કરે ભાઈઓ પણ સમય જાતા વખત જાતા મનમાં એવો વિચાર આવે કે ભગવાન ભોળાનાથ જેવો મારે પતિ હોય તો કેવું સારું ભાઈ સમાધિની માલિકો ભગવાન ભોળાનાથ બેઠા હોય જેનું ત્રીજું નેત્ર ખુલી જાય એ ધનવતી નાગરીને જેને દ્રષ્ટિના ફળ લાગ્યો 9 મહિનાને એકનો ગોઠાળ નહીં જાય અને આ બાજુ પાતાળ લોકની માલિકો ધનવતી નાગરી પાછી ફરે ને નવે કુળી નાગને ખબર પડે શેષ નાગને ખબર પડે અને પાતાળ લોકની માલિકોથી ધનવતી નાગરીને જાણકારો મળે બરોબર આની ચોવીસની હાઈટ હોય પાતાળ લોક મેલી અને મૃત્યુ લોકની માલિકો ધનવતી નાગરી આવ્યો આની ચોવીસની હાઈટ કાળા ખેતર વચ્ચે ખીજડીનું ઝાડ અને ખીજડીના ઝાડ એમ કહેવાય ધનવતી નાગરીને 9 મહિનાનો ઓઢાળ લઈ ગયો હોય એક ભેળો બે ભેળા ત્રણ ભેળા 9 ભેળા રહી આની ચોવીસની હાઈટે વીર વાસુની વીર ખેતરનો જન્મ કરાવે ધનવતી નાગરીનો અને બરોબર આની ચોવીસની હાઈટે કાળા ખેતર વચ્ચે ખીજડીનું ઝાડ અને ખીજડીના ઝાડે ધનવતી નાગરી પિંગળું બાંધી વીર ખેતરાને પધારી અને હાલી નીકળ્યો પણ પાયણાની માલિકોએ વીર ખેતરે જવાબ આપ્યો માં એ દુનિયાની માલિકો કોઈ એવી માં હોય કોઈ એવી જનેતા ન હોય કે પોતાના દીકરાને જન્મ દઈ તરસોડીને હાલી નીકળે ભાઈઓ તેથી આયુનો આગેવાન વીર વાસુકી એટલો બોલ્યો તો માં કે જાતો હરેલા કે મને એટલું કહી દીધા કે મારો બાપ કોણ છે મારી માં કોણ છે કેનો દીકરો ને કેનો ભાણે છે કે કાલ હવે આ તો દુનિયા છે મને મેણા મારશે અને ધનવતી નાગરી તો દુવાની માલિકો જવાબ આપ્યો ઈ માતા મારા વિવાહની અખર તોરી નાગરી તારા પિતા સંકોર જેવા હોય રે
મેં ધરો રતી નામની નાગણીએ મારા વિરાજ ખેતલા તમ જન્મો મારા નવકુળ નાગનો જે ખેતલા હોય તું ભાણે કે મારા વીર તું તો નવકુળ નાગનો ભાણે છો નાગક ધનવતી નાગની હાલી નીકળે ને એટલે વીર ખેતનો મનમાં વિચાર કરે ધરતીની માથે મને કોઈ ઓળખતું નથી બાબો દુનિયા મારી પર મારે શરૂ થવું તો કઈ રીતે થવું નાટક લંકાની માલિકો તમામ દેવો યાદ કરે કે રાજા રાવણના વચનની માલિકોથી કોક અમને છોડાવો બાબા અને મારી આયુનો આગેવાન વીર વાસંગી મારો ધરતીનો ભારતીય વીર ખેતલો બાયુનો હાથ હાંભળ્યો અને તે વીર ખેતલાએ મનની માલિકો વિચાર કર્યો કે રાજા રાવણ તમામ દેવોને ધન કર્યા છે પણ લંકાની માલિકો જાવું તો મારે કઈ રીતે જાવું રાજા રાવણના ઘરેથી મનોહરી નાગ એના ખોળિયાની માલિકો વીર ખેતલો ઉતર્યો હવાનો ઘોડો નારાયણ ઉડે અને મનોહરી નાગને વીર ખેતલો ધુમાવે તેથી રાજા રાવણ મનની માલિકો વિચાર કરે કે તમામ દેવોને એ મારા ઘોડીએ બાંધ્યા છે મેં મારા વચને બાંધ્યા છે પણ આવો દેવું કોણ જાગ્યું કે મારી મનોહરી નારને ધુણાવે છે અંતેથી ખોરિયાની માલિકોથી જવાબ આપ્યો કે હું આયુનો આગેવાન ધરતીનો ભારતીય વીર વાસંગી બાબા તારો વચનની માલિકોથી તમામ દેવોને છોડને તો તારી મનોહરી નાગને છોડું નગર આજે ન છોડું કાયલી ન છોડું અંતેથી રાજા રાવણના વચનની માલિકોથી મારો આયુનો આગેવાન વીર વાસંગી 33 કરોડ દેવતા 4 જોગણી 52 વીર 80,000 ઓલિયોને છોડાવ્યા અંતેથી માતાજી વીર ખેતલા એને વચને બંધાણા ગઈ ગાયત્રી કુવાનો આયુનો આગેવાન કે જેવા મારી માતાજીના ગ્રહણા હોય ને ત્યાં પેલું ગ્રહણ વીર ખેતલાનું હોય બાપ પણ જ્યાં જ્યાં મારા માતાજીનો બાના ધારી ઘોડો ધોય ને એટલે એના ખોડિયાની માલિકો પેલા વીર ખેતલો આવે અને પછી અમે જોગમાં રમવા આવી બાપો એટલું નહીં રાવણ તો ગમે તે દાગ લગાડે ને એટલે પેલા તો વીર વાસંગી વગાડે અને પછી અમે રમવા આવી તો વીર ખેતલો આવે પણ કેવો મારી માથે જગમાં ચામડી ના પડી જાય
માં મારા મોંઘા મુલા માંડવે જગતમાં બોલી જન માલાની ચામુંડ બીજું બોલું નહીં એ દુનિયાની માલિકો કદાચ માથે દુઃખ પડી જાય માથે વાહની વેળા પડી જાય તેથી મારા માલાના કડ ભાગલાનો ધણી ચામુંડા એટલું બોલે બાપો એ જગતની માલિકો રહે મારા બાના ધારી ભુવા એ તારો સુખ દુઃખનો કદાચ ભાગ્યો બની જાવ એ જગતની માલિકો માં મરતા જેના મામા મોહાર મેલી દે જેનો બાપ મરતા જેના ભાઈ કુટુંબ મેલી દે એ દુનિયાની માલિકોના પેરેલા લુગડા હગા ન થાય પણ ધરતીની માથે બધી હોશિયાર આહુડા પડે ને તેથી દુનિયાની માલિકો મને ભીમાના મઢડા વાળી ભીમા ગામના મઢડા વાળી ચામુંડની યાદ કરી બાપ એ જગતની માલિકો પારકા ગામના સીમાડે કદાચ હોશિયાર આહુડા વેતા થાય અને જો ધરતી માથે પડવા દઉં ને તેથી કે માલાના કડ ભાગનાનો ધણી સામુંડ દેવ નો કહેવા બાબા માલાના કડ ભાગલાનો સામુંડ ધણી ઉતરી જાવ લાખો એમાં બેટિંગમાં નથી આવતું એ દુનિયાની માલિકો કદાચ વાલાભાઈ હુરવીર ઉતરી જાવ એ જગતની માલિકો મારા માલા કુટુંબ મને બોલાવે અને ધરતી માથે કદાચ એકવાર બોલાવે અને જો એકવી વાર આનો જવાબ ન દઉં ને તેથી તો દુનિયાની માલિકો માલાના કડ ભાગલાનો ધણી સામુંડ દેવ ન કહેવાય
બાપા મારું ભોળા વાગ્યા માતાજીના મઢે કદાચ મારા ભાઈ કુટુંબ મળી એ એક હરીની માલિકો મને જમાડે ને એની માલિકો ભગવતી રાજ્ય સૌ બાબા એ દુનિયાની માલિકો કદાચ મારા ભાઈ કુટુંબ બોલતા હોય ન બોલતા હોય પણ 12 મહિને ખાલી એક જ દિવસ આઈટમ જેવો તહેવાર આવે એ તેથી મને મારા મઢે કદાચ જમાડે ને એની માલિકો ભગવતી રાજ્ય સૌ બાબા એ બાકી દુનિયાની માલિકો મારી ભગવતી પાસે માંગવા કે હીરાઓ એ દુનિયાની માલિકો તમારા જો ખજાને કે ખોટ આવવા દઉં ને તેથી તો ધરતી માથે માલાના કડ ભાગવાનો ધણી સામુદ દેવ નો કહેવા બાબા